નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવના ખાસ સમાચારમાં તમારું સ્વાગત છે. ટ્રમ્પના ટેરિફ બોમ્બ દુનિયાના અનેક દેશો ઉપર ફૂટ્યા અને ટ્રમ્પે આ જાહેરાતો કરતાની સાથે જ ટ્રેડ વોર ફાટી નીકળવાની આશંકાએ દુનિયાભરની બજારોમાં હડકંપ મચી ગયો છે. સોના ચાંદી સહિતની બજારો રીતસરની ઉથલી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચાઇનાથી આયાત ઉપર 25% ટેરિફ લગાવી દીધો છે. વળતા જવાબ તરીકે આ દેશોએ પણ અમેરિકાથી તેમના દેશમાં આવતી વસ્તુઓ ઉપર એટલો ટેરિફ લગાડવાની ઘોષણા કરી છે. સામસામે ટેરિફ લગાડવાથી દુનિયાભરના વેપારોમાં મોટી અસર થઈ શકે અને ટ્રેડ વોર ફાટી નીકળી શકે છે. ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ ભારત સુધી પહોંચવાની આશંકાએ બજેટની ખુશી ધોવાઈ ગઈ અને ભારતીય શેર બજાર ધડામ દઈને તૂટી પડી છે. તો રૂપિયો પણ ડોલર સામે ગગડી અને ઓલ ટાઈમ લો સપાટી ઉપર પહોંચી ગયો છે. અને આ બાજુ ટ્રેડ વોર ફાટી નીકળશે તો દુનિયાભરમાં મોંઘવારી 7મા આસમાને પહોંચવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસર થઈ રહી છે આ બાબતને લઈને. અને સોના ચાંદીના ભાવને અસર કરનારા મોટા ઇવેન્ટ આ અઠવાડિયામાં આવશે. અમેરિકા જાહેર કરશે જોબ ઓપનિંગ ડેટા, સર્વિસ પીએમઆઈ ડેટા, અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા અને નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ચેન્જ ડેટા. આ ડેટા આવતા જ અમેરિકામાં ઇન્ફ્લેશનની સ્થિતિ સ્પષ્ટ થશે અને સાથે જ આગામી ફેડની નીતિ પણ સ્પષ્ટ થઈ શકે. ગોલ્ડનો આ વીક માટેનો સર્વે 69% જેટલા એનાલિસ્ટો ગોલ્ડ આ અઠવાડિયામાં તેજીમાં રહે તેવું માની રહ્યા છે. આજની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ડોલર ઇન્ડેક્સથી શરૂઆત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં રીતસરનો ભડકો થઈ ગયો છે. ટ્રમ્પે એક પછી એક કરેલી જાહેરાતોને લઈ અને ડોલર ઇન્ડેક્સ આગ ઝરતી તેજી સાથે આગળ વધી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સની છેલ્લી 24 કલાકની રેન્જ જોઈએ તો 109.11 થી લઈ 109.75 સુધીની સપાટી ડોલર ઇન્ડેક્સે બતાવી દીધી છે. ડોલર ઇન્ડેક્સમાં આગ ઝરતી તેજીથી ભારતીય રૂપિયો અને ચાઇનીઝ યુઆન સહિત દુનિયાભરની અનેક કરન્સી તૂટી પડી છે. ડોલર સામે આ કરન્સીઓ ધોવાઈ રહી છે. ચાંદીના ભાવની વાત કરીએ. ચાંદીના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો 1 મહિનાથી મોટી વધઘટો વચ્ચે ચાંદીના ભાવમાં સતત આગે કૂચ જોવા મળી રહી છે. એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહથી ચાંદીમાં તેજી તરફી ટ્રેન્ડ અને ત્યારબાદ હવે બે તરફી મોટી વધઘટો જોવા મળી છે. ચાંદીના ભાવનો 24 કલાકનો ચાર્ટ જોઈએ તો આજે સપ્તાહના પહેલા દિવસે બજાર ખુલતાની સાથે જ ઊંચા મથાળેથી ચાંદી ગબડી ગઈ, પરંતુ બપોર બાદ ચાંદીના ભાવમાં ફરીથી સુધારો જોવા મળ્યો છે. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ $30.69 થી લઈ ઊંચામાં $31.55 વચ્ચે જોવા મળી છે. ચાંદીના ભાવ માટે આ સપ્તાહના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં ચાંદીમાં 32.13 અગત્યનો રેઝિસ્ટન્સ ચાંદી કુદાવે તો વધુ આગળ વધી શકે ને નીચામાં 30.08 અગત્યનો સપોર્ટ રહેશે. જો તૂટે તો ચાંદી વધુ નીચે જઈ શકે છે. ચાંદીના ભાવ માટે 5, 10, 20, 50, 100, 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર ચાંદી અત્યારે મજબૂત હોવા તરફ ઈશારો કરી રહ્યા છે. અને આ સાથે ચાંદીના ભાવના બીજા ઇન્ડિકેટરની વાત કરીએ તો RSI 14, સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર પણ ચાંદી અત્યારે બાય ઝોનમાં હોવા તરફ ઈશારો કરી રહ્યા છે. ચાંદીના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો અત્યારે ટ્રમ્પના ટેરિફ વોર પાછળ ચાંદીમાં મિશ્ર સંકેતો જોવા મળે છે. છતાં સેફ હેવન ડિમાન્ડને લઈ ચાંદીમાં મજબૂતીનો માહોલ યથાવત રહ્યો છે. આગળ જો હવે ચાઇના અમેરિકા વચ્ચે ટ્રેડ વોરના સંજોગ વધે તો ચાઇનાને થનારા નુકસાનને લઈને ચાંદીની માંગમાં ઘટાડો આવી શકે, જે ચાંદી માટે નેગેટિવ બાબત છે. પરંતુ સલામત રોકાણ તરીકે સોના પાછળ ચાંદીની માંગ વધે જે પોઝિટિવ બાબત છે. તો આગળ ચાંદીમાં બે તરફી મોટી વધઘટનો માહોલ રહેવાની સંભાવના જોવાઈ રહી છે. આજે આ વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યો છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ રહ્યો છે $31.18, 1 કિલો 98.2, ચાંદી ચોરસા $93,167, 1 કિલો 999, ચાંદી $94,992, 999 GST સાથે ચાંદી $96,000,
રૂપિયા અને ચાંદી MCX 93,792 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળા બાદ છેલ્લી 24 કલાકમાં 999 ચાંદી વધ્યા મથાળેથી પ્રતિ કિલોએ 1,000 રૂપિયાની ઉથલ પાથલ સાથે વેપાર કરી રહી છે અને ચાંદીના ભાવમાં આજે દિવસના અંતે મજબૂતીનો માહોલ પણ દેખાઈ રહ્યો છે. સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં છેલ્લા એક મહિનાનો ચાર્ટ જોઈએ તો એક ધારી તેજી સાથે ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું હતું. સોનું $2817 સૌથી ઊંચી સપાટી સોનાએ બતાવ્યા બાદ હવે આ સપ્તાહની શરૂઆતમાં સપ્તાહના પ્રથમ દિવસે જ સોનામાં મોટી વધઘટ સાથે શરૂઆત થઈ રહી છે અને છેલ્લી 24 કલાકની વાત કરીએ તો બજાર ખુલતાની સાથે જ આજે સોનું ધડાધડ ઘટી એક તબક્કે $2772 સુધી ગબડી ગયું હતું, પરંતુ ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં ફરીથી ચમકારો જોવા મળ્યો. આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $2772 અને ઊંચામાં $2804 સુધી જોવા મળી છે. અમેરિકન રાષ્ટ્રપતિ પદે આરૂઢ થયા બાદ ટ્રમ્પે ટેરિફ મુદ્દે અતિ આક્રમક વલણ અપનાવતા દુનિયાભરમાં ઉચાટ અને અનિશ્ચિતતાના માહોલ વચ્ચે સોનાને સપોર્ટ મળ્યો. જ્યારે ઇક્વિટી માર્કેટો ગબડી ગઈ છે અને બુલિયન માર્કેટમાં રીતસરનો ભડકો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં છેલ્લા એક સપ્તાહથી જોવાઈ રહેલી જબરદસ્ત તેજી જો ટ્રમ્પ ટેરિફ મુદ્દે નરમ નહીં પડે તો હજુ પણ વધુ ભડકવાની સંભાવના વચ્ચે આજે ભારતીય બજારોમાં સોનું લાઈફ ટાઈમ હાઈ સપાટી નજીકના ભાવે વેચાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં સોનાના ભાવમાં મોટી વધઘટના એંધાણ જોવા મળે છે. સોનાના ભાવના આ સપ્તાહ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં 2835 ખૂબ અગત્યનો રેઝિસ્ટન્સ, જો સોનું કુદાવશે તો વધુ આગળ તેજી દેખાઈ શકે અને નીચામાં 2748 અગત્યનો સપોર્ટ લેવલ છે. સોનાના ભાવ માટે 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાના મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર સોનું અત્યારે મજબૂત સ્થિતિમાં સ્ટ્રોંગ બાય ઝોનમાં હોવા તરફ ઈશારો કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સંજોગો અત્યારે સોનાને મજબૂતી આપી રહ્યા છે. RSI 14, સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર સોનું અત્યારે બાય કે ઓવરબાઉટ ઝોનમાં હોવા તરફ ઈશારો કરી રહ્યા છે. સોનામાં મિશ્ર સંકેતો ઇન્ડિકેટર આપી રહ્યા છે. આજે 3 ફેબ્રુઆરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ 84,330 રૂપિયા, 22 કેરેટ સોનું 79,500 રૂપિયા, 24 કેરેટ વિથ GST સોનું 85,500 ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી નજીક. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ સોનાનો ભાવ 84,400 રૂપિયાની નજીક જોવા મળ્યો હતો. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પણ છેલ્લા એક સપ્તાહથી સોનામાં આગ ઝરતી તેજી વચ્ચે સતત ઊંચી સપાટી જોવા મળી. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકાના 24 કેરેટ 22 કેરેટ સોનાના ભાવ અમે અત્યારે જોઈ રહ્યા હતા. જે આંતરરાષ્ટ્રીય સંજોગો અને આવી રહેલા સમાચારોને લઈ સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટ થઈ શકે છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને અમને કોમેન્ટમાં મોકલી આપો ને આગળ સોનું ચાંદી ક્યારે કેટલું સસ્તું થઈ શકે મોટું એનાલિસિસ સાથેનો વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ પર આવશે. જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.